ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો મરચાની ક્વોલિટી એકદમ ચમકદાર છે અને સાઈઝ પણ સારી છે અને મતલબ નંબર 1 ક્વોલિટી કહેવાય આ, બરાબર ને? એક્સપોર્ટમાં જાય છે આ. લેવાના હલો હા ખેતરમાં અમારે જોઈ શકો છો મરચાનો લાગ જબરજસ્ત. બધા જ છોડ ઉપર તમે એક સરખું રિઝલ્ટ જોઈ શકો છો. જ્યાં જુઓ ત્યાં તમને મરચાં જ જોવાના મળશે. આ મરચાંનું પૂરું ખેતર છે અને તમે જોઈ શકો છો એકદમ લીલું છમ અને મરચાંનો લાગ જોઈએ તો એકદમ ભરપૂર. તો આપણે હવે ખેડૂત મિત્રનો પરિચય સાથે એમનો આપણે ઇન્ટરવ્યૂ લઈએ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં આજે ખેતરની અંદર મરચાંની ખેતી કરી છે, બરાબર? તો આપણે એમના પરિચય સાથે જાણીએ કે એમને મરચાંની ખેતી ક્યારથી કરી છે અને એમાં એમને શું ફાયદો મળ્યો છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? ઉમેશભાઈ. પૂરું નામ? ઉમેશભાઈ ગનુભાઈ પટેલ. ઉમેશભાઈ ગનુભાઈ પટેલ. અને મતલબ ગામ તમારું? વેલવાજ. એટલે તાલુકો કયો કહેવાય? વલસાડ. અને જિલ્લો વલસાડ. હા. હવે મને તમે એ જણાવો કે આપણે અત્યારે તમારા ખેતરમાં ઊભા છે, તો આ ખેતર તમારું પોતાનું છે કે કેવું? આ બીજાભાઈની જગ્યા છે. ઓકે, બીજાભાઈની જગ્યા છે, તેમાં તમે ખેતી કરી છે. ઓકે. તો આ મરચાંની જે ખેતી કરો છો એ કેટલા સમયથી તમે મતલબ ચાલુ કરી? 5-6 વર્ષથી કરીએ છીએ. 6 વર્ષથી, બરાબર. તો આ વર્ષે અને જે 6 વર્ષની જે વાત કરીએ તો એમાં ડિફરન્સ શું તમને દેખાય? મતલબ પહેલી વસ્તુ તો એ જાણવા માંગીશ કે આની જાત કઈ છે? ગૌરી છે. ગૌરી. પહેલાના સમયમાં કયું તમે બિયારણ નાખતા? ગૌરી પણ નાખતા ને ઈગલ પણ નાખતા. હા. ગૌરીનું ઉત્પાદન સારું મળે છે. હા, એટલે આ વર્ષે તમે ગૌરી નું મતલબ બિયારણ નાખેલું છે. તો મને એ જણાવો કે દર વર્ષે જે તમે ખેતી કરો છો તે અને આ વર્ષની ખેતીમાં શું ફેરફાર દેખાય તમને? આ વર્ષે ઉત્પાદન પણ સારું દેખાતું છે અને પાકમાં બહુ રોગ કે એવું લાગેલું નહીં. બરાબર છે. અત્યારે આમ જોવા જાય તો વરસાદ તો અત્યાર સુધી આવ્યો, બરાબર ને? અને વરસાદનું વાતાવરણ હોય તો ખેતીને નુકસાનકારક હોય, ખાસ કરીને આ શાકભાજીમાં, બરાબર ને? ડાંગર કે એવું હોય એમાં કઈ વાંધો નથી આવતો, પણ આ જે ખાસ કરીને જે શાકભાજીની ખેતી છે એની અંદર ઘણું બધું નુકસાન થતું હોય. તો મને એ જણાવો કે આ અત્યારે જે મરચાના છોડ છે કેટલા મહિના થઈ ગયા છે? એ 1 ઓગસ્ટે અમે રોપણી ચાલુ કરી હતી. હા, મતલબ અત્યારે જોવા જઈએ તો ઓક્ટોબર ચાલે છે, બરાબર ને? તો ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, મતલબ લગભગ 2 મહિના થયા, બરાબર ને? 2-2.5 મહિના થઈ ગયા. તો 2.5 મહિનાની અંદર કેટલી વખત તમે તોડ લીધી કે હજુ કેવું છે? એમ 3 તોડ થઈ ગઈ છે. 3 તોડ થઈ ગઈ. તો કેટલા દિવસ પછી તમે પહેલી તોડ લીધેલી? પહેલી તોડ અમે 1.5 મહિનામાં લીધી હતી. 1.5 મહિનાની અંદર, બરાબર છે. તો તમે શરૂઆતથી ટ્રીટમેન્ટ આની અંદર શું કરી? થોડીક એ વાત કરો. ટ્રીટમેન્ટમાં તો વરસાદના વાતાવરણમાં ફૂગનાશક દવા વધારે પડતી રેડવી પડતી હોય છે. હા. અને બીજી પણ બધી કાળજી રાખવી પડતી હોય છે. હા. શરૂઆતમાં વધારે પડતા ખાતરનો ઉપયોગ કરવાથી પણ છોડને નુકસાન થતું હોય છે. બરાબર છે. એટલા માટે અમે શરૂઆતમાં તો આ બકરીવાળું જે ખાતર હોય એનો ઉપયોગ વધારે પડતો કરતા. બકરીની લીંડીનો ઉપયોગ કર્યો. એટલે તેનાથી થોડો રોગ પણ ઓછો લાગે અને ત્યારબાદ અમે આ બાયોફિટ ની પ્રોડક્ટનો ઉપયોગ કર્યો. ઓકે, એટલે શરૂઆતમાં પાયામાં તમે બકરાનું જે મતલબ લીંડી આવે એનો ઉપયોગ કરેલો અને ત્યાર પછી તમે બાયોફિટનો ઉપયોગ કર્યો, બરાબર ને? બાયોફિટ એટલે આજે તમારી પાસે અહીંયા નીચે આપણે રાખેલી છે આ જ બોટલ ને? એનપીકે. હા, આ એનપીકે છે. એનો ઉપયોગ તમે શરૂઆતમાં કરેલો નીચે,
ડિંચિંગમાં ડિંચિંગ સાથે હા ફંગીસાઇડ જે હોય હા. એની સાથે એનો પણ ઉપયોગ કર્યો એમ. બરાબર છે. અને ત્યાર પછી આ બાયો 99 છે, હા પછી આ જે સ્ટીમ રીચ છે હા. એનો પણ ઉપયોગ કર્યો. હા એનાથી ગ્રીનરી સારી આવે છે હા અને લાગ પણ સારો દેખાય. લાગ તો તમે જોઈ જ લીધો છે. હા લાગ તો આપણે જોયો છે, ઓલરેડી આપણે ક્લિપ બનાવી છે એમાં કે જબરજસ્ત લાગતો છે. તો અત્યારે 3 તોડ થઈ ગઈ. હા. હવે ચોથી તોડ ક્યારે થશે? ચોથી તોડ હવે તૈયારી જ છે, 10 દિવસમાં તૂટશે. ઓકે, તો પહેલી તોડ કેટલી નીકળેલી, બીજી કેટલી, ત્રીજી કેટલી અને ચોથી કેટલી નીકળે એવું લાગે? પહેલી વાર અમારે આમ 20,000 ની આસપાસ છોડ છે, હા તેમાંથી અમને પહેલી વાર 15 મણ જેટલા નીકળ્યા હતા. ઓકે. બીજી તોડમાં 100 ની ઉપર નીકળી ગયા હતા હા હા અને ત્રીજીમાં 250 ની આસપાસ ઓકે નીકળ્યા હતા. હવે પછી 300 મણની આસપાસ નીકળશે. ઓકે, મતલબ પહેલી તોડ જે હતી એ કેટલી કીધી તમે? 15 મણ. 15 મણ. ત્યાર પછી 100 ની ઉપર, 100 ની ઉપર, પછી 150. 150. હા, બીજી વાર ત્રીજી વખત 250, ત્રીજી વખત 250 અને હવે 300 ઉપર નીકળી 300 ની ઉપર નીકળી જશે. બરાબર છે, કારણ કે ઉત્પાદન જ એટલું, મતલબ લાગ જ અત્યારે જોરદાર એટલો દેખાઈ રહ્યો છે કે 100% ગેરંટી છે કે મતલબ 300 ઉપર તો નીકળવાનું જ છે, વધી પણ શકે. હા. બરાબર ને? હા. તો આમાં તમે જે આ બાયોફિટ દવા છે એનો તમે ઉપયોગ હાલમાં કઈ રીતે કરીએ છીએ? પાયામાં તો તમે NPK આપેલું હા. અને છંટકાવ પણ તમે કરો છો સ્ટીમરીચ અને બાયો 99 નો. તો છંટકાવ કેટલા દિવસના અંતરે કરો છો? છંટકાવ આમ અઠવાડિયામાં કરવું પડતું હોય છે. અઠવાડિયામાં તમે કરો છો? જીવાત માટે બીજી પણ દવાઓનો ઉપયોગ કરવો ઓકે, પડતો હોય છે. જીવાત માટે બીજી દવાનો ઉપયોગ તમે કરો જ છો ઓલરેડી. અને એ સિવાય બીજી કોઈ એ સિવાય તો પછી થોડું ઘણું ખાતર પણ બીજું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો છો? ખાતરનો પણ ઉપયોગ કરીએ છીએ. બરાબર છે, પણ જે વધારે માત્રામાં ઉપયોગ કરવો પડે એવું નહીં ને? એવું નહીં, હા, ઓછી માત્રામાં વધારે ઉત્પાદન મળી જતું હોય. હા, મતલબ જે રાસાયણિક ખાતરનો આપણે વધારે ઉપયોગ કરતા હોય એટલો ઉપયોગ કરવાની જરૂર નથી નથી રહેતી. આ બાયોફિટ દવા ઉપયોગ કરવાના કારણે. તો આ બાયોફિટ દવાના કારણે તમને કયા કયા ફાયદા અત્યારે દેખાઈ રહ્યા છે તમારા ખેતરમાં? કારણ કે તમે 6 વર્ષથી મરચાની ખેતી કરો છો એટલે તમને પાકો અનુભવ છે, એટલા માટે આ પ્રશ્ન પૂછું છું. એનો ઉપયોગ કરવાથી રોગ એટલો જલ્દી લાગુ પડતો નથી એમ. હા છોડ જો મજબૂત હોય તો એને વધારે પડતો રોગ લાગતા જ હા, નથી. છોડ તંદુરસ્ત હોય એટલે રોગ લાગવાની શક્યતા નથી રહેતી. બીજું ફૂટમાં કેવું છે? બીજું કે એના લીધે જે ખાતરનો વધારે પડતો ઉપયોગ કરીએ તેની દાંડી બહુ લાંબી નીકળતી હોય છે. ઓકે. પણ એનાથી આ દવાનો ઉપયોગથી દાંડી પણ ટૂંકી જ હોય છે હમ. અને લાગ પણ સારો હોય છે. એટલે દાંડી ટૂંકી હોય તો શું ફાયદો થાય? દાંડી ટૂંકી હોય તો છોડ આમ લાંબો જતો હોય, એનાથી લાગ આવતો નથી. ઓકે જ્યારે આની અંદર દાંડી ટૂંકી હોય તેનાથી ફૂટ પણ સારી હોય. ઓકે, એટલે લાંબી દાંડી હોય તો છોડ મોટો થાય પણ લાગ ઓછો હોય. જ્યારે અહીંયા દાંડી મતલબ ઓલી દાંડી ટૂંકી હોવાના કારણે છોડ ઘટાદાર બને છે હા. અને એના કારણે ઉત્પાદનમાં આપણને ફાયદો મળે છે. બીજું કે ઘણી વખત ખેડૂતોને આ સમસ્યા હોય શાકભાજીમાં ખાસ કરીને કે ફૂલ ખરી જવાનું. હા. બરાબર, અને એ પણ વાદળછાયું વાતાવરણ હોય ત્યારે તો ઘણો પ્રશ્ન હોય. અત્યારે તો થોડું ખુલ્લું વાતાવરણ છે, પણ એના પહેલાના સમય મતલબ આજથી કદાચ 10-15 દિવસ પહેલાની જ વાત કરીએ તો બહુ વાદળછાયું વાતાવરણ હતું અને એમાં પણ તમે સારામાં સારું ઉત્પાદન લીધું છે. હા. તો ફૂલ ખરવાનો પ્રશ્ન કેટલો રહ્યો એમ? આમ ફૂલ એટલા બધા નથી કરતા ને? તો આ એક બહુ મોટો ફાયદો થઈ ગયો ખેડૂત મિત્રોને. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, આપણે આ ખેડૂત મિત્રની વાત સાંભળી અને એમના અનુભવ પ્રમાણે હવે આ તમે બાયોફિટ પહેલાના સમયમાં ક્યારેક વાપરેલી કે આ વખતે પહેલી વખત? પહેલી જ વખત વાપરી. તો તમારો અનુભવ કેવા રહ્યા? સરસ છે અનુભવ. બરાબર છે, મતલબ કે આ સિઝનમાં તમે આ બાયોફિટ વાપરવાના છો, બરાબર ને? હા.